નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત થિયરી ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી વિશે વાત કરીશું. મારી સાથે ઉપલબ્ધ છે અત્યારે સ્ટુડિયોમાં આ વિષય વિશે વાત કરવા માટે શ્રી મોહનભાઈ પરમાર અને શ્રી પ્રકાશભાઈ પરમાર, બંને મિત્રો અને હું આજે આપણે વહેંચણીના જે સિદ્ધાંતો છે એમાંનો જે ખૂબ જ અગત્યનો સિદ્ધાંત છે એવો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપ સૌને સમજાવવાની કોશિશ કરીશું. સીમાંત ઉત્પાદકતા આ એક શબ્દ છે, એનો અર્થ શું થાય છે એ સૌ પ્રથમ તો આપણે સમજીએ. સીમાંત ઉત્પાદકતાનો અર્થ એવો છે કે ઉત્પાદનનું કોઈ એક સાધન છે, એ સાધનના અમુક એકમો ઉત્પાદનની પ્રક્રિયામાં જોતરાયેલા છે અને એમાં કોઈ એક નવું એકમ ઉમેરાય છે સાધનનું. માની લો કે એક ખેતર છે, એમાં 10 મજૂરો કામ કરે છે અને એક વધારાનો મજૂર 11મો મજૂર આવે છે. આ 11મો મજૂર જે ઉત્પાદન કરે તેને આપણે સીમાંત ઉત્પાદકતા તરીકે ઓળખીએ. તો સીમાંત ઉત્પાદકતાનો જે સિદ્ધાંત છે એ વાસ્તવમાં વહેંચણીનો સિદ્ધાંત છે, ડિસ્ટ્રીબ્યુશનનો સિદ્ધાંત છે. હવે આ ડિસ્ટ્રીબ્યુશનનો સિદ્ધાંત શું છે એ વાત જરા સમજીએ આપણે. ગ્રાહકો છે તે વસ્તુ બજારમાં ખરીદે છે. એ જે ખરીદી અને કિંમત ચૂકવી, એ કિંમત કોની પાસે જાય છે? તો કે એ વેપારી પાસે જાય છે. વેપારી પાસેથી કોની પાસે જાય છે? તો એ ઉત્પાદક પાસે જાય છે. ઉત્પાદક શું કરે છે? તો કે જે ઉત્પાદનના સાધનો એણે ઉત્પાદનની પ્રક્રિયામાં જોતર્યા છે એને એનું વળતર આપે છે. એટલે મહત્ત્વનો મુદ્દો અહીંયા એ થયો કે ઉત્પાદનના કોઈપણ સાધનના કોઈપણ એકમને કેટલું વળતર મળશે. હવે મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે એવું સમજીએ છીએ કે ઉત્પાદનના 4 સાધનો છે. અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના 4 સાધનોની વાત કરવામાં આવે છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. જમીનને ભાડું મળે, શ્રમને વેતન મળે, મૂડીને વ્યાજ મળે અને નિયોજકને નફો મળે. તો જમીનને કેટલું ભાડું મળે, શ્રમને કેટલું વેતન મળે, મૂડીને કેટલું વ્યાજ મળે, નિયોજકને કેટલો નફો મળે, આ બાબત કેવી રીતે સમજવી? એટલે આપણે આ સિદ્ધાંત દ્વારા એ સમજવાની કોશિશ કરીએ છીએ કે ઉત્પાદનના 4માંથી કોઈ પણ એક સાધનને ભાડું, વેતન, વ્યાજ અને નફો કેટલા પ્રમાણમાં મળશે અને શા માટે મળશે. આ ભાડું, વેતન, વ્યાજ અને નફો એ બધું ભેગું કરો તો એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, કે ઉત્પાદનના સાધનોને મળેલું કુલ વળતર, કુલ આવક, એનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. એટલે વહેંચણીનો જે સિદ્ધાંત છે તેનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રીય આવકની વહેંચણી. ઉત્પાદનના સાધનોમાં રાષ્ટ્રીય આવક કેવી રીતે વહેંચાય? હવે વહેંચણી 2 રીતે થાય. એક વ્યક્તિગત રીતે થાય અને બીજી કાર્યદીઠ થાય, એટલે ઉત્પાદનના સાધનોમાં થાય. વ્યક્તિગત વહેંચણીનો અર્થ એવો થાય કે જુદી જુદી વ્યક્તિઓને કેટલા પ્રમાણમાં વળતર પ્રાપ્ત થાય છે. અને કાર્યદીઠ વહેંચણીનો અર્થ એવો થાય કે ઉત્પાદનના સાધનોમાં વહેંચણી કેટલા પ્રમાણમાં થાય છે. ઉત્પાદનના સાધનોની કિંમત શોધવામાં આવે છે એવું નથી, પણ એ લોકો જે સેવાઓ આપે છે એમનું મૂલ્ય આંકવામાં આવે છે એવું આપણે કહીએ. આમ સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે એક શ્રમિક મજૂર કામ કરે એટલે એને વેતન મળે તો એ એના શ્રમની કિંમત થઈ કહેવાય. પણ અહીંયા કિંમત શબ્દ વાપરવામાં આવતો નથી, પણ સેવાનું વળતર એવો શબ્દ વાપરવામાં આવે છે. હવે જરા જુદી ભાષામાં વાત કરીએ તો એવું કહેવાય કે વસ્તુના બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય છે, એમ સાધનના બજારમાં, ઉત્પાદનના સાધનના બજારમાં ઉત્પાદનના સાધનની કિંમત નક્કી થાય છે. અને આ કિંમત એટલે ભાડું, વેતન, વ્યાજ અને નફો. પણ સવાલ એ છે કે વસ્તુના બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે? તો કે વસ્તુના બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય છે વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા. તો સાધનની કિંમત કેવી રીતે નક્કી થાય? જો પૂર્ણ હરિભાઈવાળું બજાર હોય, હરિભાઈ હોય તો
તો સાધનની કિંમત પણ સાધનની માંગ અને સાધનના પુરવઠા દ્વારા નક્કી થાય એમ આપણે કહીએ. હવે સવાલ એ ઊભો થયો કે કોઈ પણ સાધનની માંગ શાના ઉપર આધાર રાખે? તો કે સાધનની માંગ એ વસ્તુની માંગ ઉપર આધાર રાખે. દાખલા તરીકે હું પેનની માંગ કરું બજારમાં તો જ પેન ઉત્પન્ન કરવા સાધનોની માંગ થાય. જો હું પેનની માંગ ના કરું તો પેન ઉત્પન્ન કરનારા સાધનોની માંગ બજારમાં થશે નહીં. એટલે પ્લાસ્ટિકની, શાહીની, લોખંડની, પતરાની, સ્ટીલની વગેરેની માંગ નહીં થાય જો હું પેનની માંગ નહીં કરું તો. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ ઉત્પાદનના સાધનની માંગ એ સાધન જે વસ્તુ ઉત્પન્ન કરે છે એની માંગ બજારમાં કેટલી છે તેના ઉપર આધાર રાખે છે. અને એટલે જ એવું કહેવામાં આવે છે કે વસ્તુની માંગ એ પ્રત્યક્ષ માંગ છે, સીધી માંગ છે, પણ સાધનની માંગ એ વ્યુત્પન્ન માંગ છે, ડિરાઇવ્ડ ડિમાન્ડ છે. એટલે વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે તે તો વસ્તુની માંગ ઉપર આધાર રાખે છે ને એને આધારે સાધનની માંગ નક્કી થાય છે. હવે આપણે જે સિદ્ધાંત વિશે વાત કરવાની છે તે સિદ્ધાંતને આપણે સમજવાની કોશિશ કરીએ. અને આ સિદ્ધાંત આપણને મોહનભાઈ સમજાવશે. સિદ્ધાંતનો જે મહત્ત્વનો મુદ્દો છે તે આટલો છે કે ઉત્પાદનના સાધનનો ભાવ કેવી રીતે નક્કી થાય છે એ આ સિદ્ધાંત સમજાવે છે. એટલે કે આ સાધન દીઠ વહેંચણીનો સિદ્ધાંત છે. જુદા જુદા સાધનો ઉત્પાદનના જે છે તેમને કેટલું વળતર મળે છે બજારમાં અને શા માટે એટલું વળતર મળે છે એ આ સિદ્ધાંત સમજાવે છે. આ સિદ્ધાંત વિશે આપણને મોહનભાઈ થોડીક વાત કરશે. મિત્રો, હેમંતભાઈએ કહ્યું એમ આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના જુદા જુદા સાધનો દ્વારા કુલ ઉત્પાદન થાય છે એના કરતાં વધારે જે પ્રશ્ન છે એ વહેંચણીનો પ્રશ્ન એ અતિ ગંભીર છે. વહેંચણીના સિદ્ધાંતનો સૌપ્રથમ રિકાર્ડોએ એમની થિયરીની અંદર આ ખ્યાલ આપ્યો હતો. એ પછી જે.બી. ક્લાર્ક, વોલરાસ આ બધા જે અર્થશાસ્ત્રીઓ છે, ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓએ એમણે જુદા જુદા ઉત્પાદનના સાધનોને કેવી રીતે એમાંથી વળતર પ્રાપ્ત થાય છે એ અંગેના ખ્યાલો આપ્યા હતા. એમાં જે.બી. ક્લાર્કે સંપત્તિની વહેંચણી નામનું એક પુસ્તક એમણે લખેલું. એમાં એમણે ઉત્પાદનના સાધનોને એમની સીમાંત ઉત્પાદકતા જેટલું જ વળતર મળે છે એવો એક ખ્યાલ એમણે રજૂ કર્યો હતો. એટલે એનો અર્થ એ થયો કે એમણે બાકીના જે સાધનો છે એ સ્થિર રાખીને કોઈ એક સાધનમાં ફેરફાર થાય, પરિણામે કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય છે તેને એ સાધનનું વળતર છે એવા પ્રકારનો ખ્યાલ એમણે પ્રસ્થાપિત કર્યો હતો. હેમંતભાઈએ કહ્યું એમ વહેંચણીની સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતને 3 રીતે જોવામાં આવે છે. એક એની સીમાંત ઉત્પાદકતાની દ્રષ્ટિએ, પૂર્ણ હરીફાઈ હોય તો એના સાધન ભાવ નિર્ધારણની દ્રષ્ટિએ, અને અપૂર્ણ હરીફાઈ હોય તો સાધન ભાવ નિર્ધારણની દ્રષ્ટિએ. અને ત્રણેય બાબતોને આપણે જુદી જુદી રીતે જો આ સિદ્ધાંતને વ્યવસ્થિત સમજવો હોય તો એની ધારણાઓ અને એ પછી એની આકૃતિ દ્વારા સમજવાનું થાય. હું હેમંતભાઈને વિનંતી કરું કે એ સિદ્ધાંતને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે. વિદ્યાર્થી મિત્રો, સાધનની જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા સાધનનો ભાવ નક્કી કરે છે એમ આ સિદ્ધાંત કહે છે. એટલે કે સાધનના મૂલ્યનો આધાર એની સીમાંત ઉત્પાદકતા ઉપર છે. કોઈ એક મજૂર કામ કરશે એક ફેક્ટરીમાં એને કેટલું વેતન મળશે એનો આધાર શાના ઉપર? તો કે એ કેટલું ઉત્પાદન કરે છે એના ઉપર. જો એ ઓછું ઉત્પાદન કરશે તો એને ઓછો ભાવ મળશે, એને ઓછું વેતન મળશે. જો એ વધારે ઉત્પાદન કરશે તો એને વધારે ભાવ મળશે, એટલે કે વધારે વેતન મળશે. એટલે અહીંયા ભાડું, વેતન, વ્યાજ અને નફો એનું પ્રમાણ કેવી રીતે નક્કી થાય છે તે સિદ્ધાંત દ્વારા સમજાવવામાં આવે છે. હવે બીજો એક મુદ્દો જરા આ સિદ્ધાંતમાં મહત્ત્વનો છે અને તે એ છે કે કોઈ પણ સાધનના એકમની માંગનો આધાર શાના ઉપર છે? દાખલા તરીકે એક ખેતર છે, એ ખેતરમાં કેટલું રાસાયણિક ખાતર તમે નાખો છો, કેટલી જંતુનાશક દવાઓ નાખો છો, કેટલા મજૂરો કામ કરે છે, કેટલું નવું બિયારણ લઈ આવો છો, આ કેવી રીતે નક્કી થાય છે? તો એનો અર્થ એવો થયો કે આ સિદ્ધાંત એવું કહે છે કે જે છેલ્લું એકમ છે ઉત્પાદનના સાધનનું, એ એકમ
ઉત્પાદનના કુલ મૂલ્યમાં કેટલો ફાળો આપે છે એના ઉપર રહે છે. એને આધારે તમે નક્કી કરો છો કે આપણે આટલા એકમો વાપરવા છે. એટલે માની લો કે 5 મજૂરો કામ કરે છે અને એક છઠ્ઠો મજૂર તમે ખેતરમાં લઈ આવો છો, તો આ છઠ્ઠો મજૂર લાવવો કે ન લાવવો એનો આધાર શાના ઉપર રહે? તો કે એ ખેતરમાં જે ઉત્પાદન થાય છે એમાં એ કેટલો ફાળો આપે છે એના ઉપર છે. જો એ ફાળો નહીં આપે અથવા ઓછો આપશે તો તમે છઠ્ઠો મજૂર રાખશો નહીં, પણ છઠ્ઠો મજૂર તમને ખાસો ફાળો આપશે તો તમે છઠ્ઠો રાખશો અને 7મો પણ રાખશો, એમ પણ બને. એટલે એનો અર્થ એવો થયો કે સીમાંત ઉત્પાદન જે થાય છે એનું મૂલ્ય બજારમાં કેટલું છે એ મહત્વનો મુદ્દો છે. જો એ વધારે તો એને વધારે કિંમત મળે, જો એ ઓછું તો એને ઓછી કિંમત મળે. ફરી પાછા આપણે પેલા ઉદાહરણ ઉપર પાછા આવીએ કે 5 મજૂરો કામ કરે છે, એક ખેતરમાં ને 20 કિલો ઘઉં પકવે છે. પણ છઠ્ઠો મજૂર આવે છે અને કુલ ઘઉં 22 કિલો થાય છે. તો એનો અર્થ એવો થયો કે એણે 2 કિલો વધારાના ઘઉં પકવ્યા. આ 2 કિલો ઘઉં વધારાના પકવ્યા એ શું કહેવાય? તો કે એ સીમાંત ઉત્પાદન કહેવાય. હવે એનું મૂલ્ય બજારમાં શું થાય? તો કે એનું મૂલ્ય 1 કિલો ઘઉંનું 10 રૂપિયા છે અને 2 કિલો ઘઉં પકવાય એને વધારાના તો 20 રૂપિયા એ એનું બજાર મૂલ્ય થયું. આ સિદ્ધાંત એમ કહે છે કે પેલો જે વધારાનો છઠ્ઠો મજૂર આવ્યો એને કેટલું વેતન મળે? તો કે એણે જે પકવ્યું એનું બજારમાં જેટલું નાણાકીય મૂલ્ય છે એના સંદર્ભમાં મળે. આ કિસ્સામાં 2 કિલો ઘઉં પકવ્યા, એનો બજારનો ભાવ 20 રૂપિયા છે, તો એને 20 રૂપિયા વેતન મળે. આ વાત સીધી સાદી છે. એનો અર્થ એવો થયો કે કોઈ પણ ઉત્પાદનના સાધનનું કોઈ પણ એકમ એને મળતા વેતનનો, નફાનો, ભાડાનો કે વ્યાજનો આધાર શાના ઉપર છે? તો કે જે વધારાનું એકમ આવે છે, વધારાની મૂડી રોકાય છે, વધારાની જમીન વપરાય છે, વધારાની નિયોજક શક્તિ વપરાય છે, એને કેટલા પ્રમાણમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે અને એનું બજાર મૂલ્ય શું છે. એટલે 2 બાબતો થઈ. એક, એ વધારાનું ઉત્પાદન કેટલું કરે છે. જો પેલા મજૂરે 10 કિલો ઉત્પાદન કર્યું હોત ઘઉંનું તો 10 રૂપિયા ગુણ્યા 10 કિલો ઘઉં બરાબર એને 100 રૂપિયા થાય, તો એને 100 રૂપિયાનું વેતન મળે. એટલે 2 બાબતો થઈ. એક કે કેટલું ઉત્પાદન કરે છે વધારાનું, અને બીજું જે કંઈ વધારાનું ઉત્પાદન કરે છે એની બજારમાં કિંમત શું છે, કારણ કે એ બજારમાં વેચાય છે. એ જે ભાવે વેચાશે તેટલું વેતન કે તેટલું વળતર એને પ્રાપ્ત થશે. એટલે 2 બાબતો ઉપર આધાર રાખે છે. એક, સીમાંત ઉત્પાદનનું પ્રમાણ, વધારાના ઉત્પાદનનું પ્રમાણ, અને બીજું એ ઉત્પાદનનું મૂલ્ય બજારમાં કેટલું છે તે. હવે આ રીતે જ્યારે આપણે આ આખી વાતને સમજવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપણને બહુ સ્પષ્ટપણે એમ સમજાય છે કે આ સિદ્ધાંત ઉત્પાદનના તમામ સાધનોને લાગુ પડે છે. ઉદાહરણ તરીકે માત્ર આપણે એટલું લઈએ છીએ કે શ્રમના એકમો છે અને શ્રમના એકમો કેટલા પ્રમાણમાં કેટલું ઉત્પાદન કરે છે, અને એક વધારાનો શ્રમનો એકમ આવે એટલે કે એક વધારાનો મજૂર આવે તો કેટલા પ્રમાણમાં ઉત્પાદન વધે છે. એની વાત આપણે સરળતા ખાતર લઈએ છીએ. પણ વાસ્તવમાં માત્ર શ્રમની સીમાંત ઉત્પાદકતાનો આ સિદ્ધાંત જે એવું નથી, ઉત્પાદનના સાધનોને લાગુ પડતો આ સિદ્ધાંત છે અને બધા સાધનોને લાગુ પડતો સિદ્ધાંત છે. આ સંદર્ભમાં કેટલીક મહત્ત્વની ધારણાઓ છે અને એ ધારણાઓ કઈ છે એના વિશે આપણને પ્રકાશભાઈ વાત કરશે. પ્રકાશભાઈ આપણને એ પણ સમજાવશે કે આ સિદ્ધાંત ખરેખર શું છે અને એ કઈ ધારણાઓ ઉપર આધારિત છે કે જેથી એ સિદ્ધાંત સાચો ઠરે છે. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં ધારણાઓ આવે છે. ધારણાઓનો અર્થ એ છે કે આવી પરિસ્થિતિ હોય તો આ સિદ્ધાંત સાચો ઠરે છે. જો આવી પરિસ્થિતિમાં સહેજ પણ ફેરફાર થાય તો આ સિદ્ધાંત સાચો ઠરે નહીં અને બીજા કોઈક પ્રકારનું પરિણામ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રકાશભાઈ આ સિદ્ધાંતની રજૂઆત કરશે અને એની ધારણાઓ એક પછી એક આપણને સમજાવશે.
હેમંતભાઈએ કહ્યું તે પ્રમાણે અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતને સમજાવવા માટે ધારણાઓનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જો ધારણાઓ બદલાઈ જાય તો આખો સિદ્ધાંત બદલાઈ જતો હોય છે. એટલે સિદ્ધાંતની જો સરળ રીતે સમજૂતી આપવી હોય તો ધારણાઓ કરવી આવશ્યક છે. સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતને સમજાવવા માટે પણ કેટલીક ધારણાઓ કરવામાં આવેલી છે. પણ એ પહેલાં આપણે જે હેમંતભાઈએ કહ્યું એ પ્રમાણે સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની જરૂર શું પડી. હેમંતભાઈ પહેલાં વાત કરી કે વસ્તુની કિંમત નક્કી કરવા માટે વસ્તુની કિંમતને કેવી રીતે નક્કી થાય છે એ સમજાવવા માટે અર્થશાસ્ત્રમાં માંગ અને પુરવઠાનો સિદ્ધાંત આપવામાં આવ્યો. અને માંગ અને પુરવઠાના સિદ્ધાંતની મદદથી વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે એ આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. તો સાધનની કિંમત કેવી રીતે નક્કી થાય છે એ માટે આ માંગ અને પુરવઠાનો સિદ્ધાંત લાગુ ના પાડી શકાય. તો હેમંતભાઈ વાત કરીએ પ્રમાણે વસ્તુ અને સાધન વચ્ચે કેટલોક તફાવત રહેલો છે. એના માંગ અને પુરવઠામાં કેટલોક તફાવત રહેલો છે. માંગમાં તફાવત રહેલો છે એમણે વાત કરી કે વસ્તુની માંગ એ પ્રત્યક્ષ માંગ છે, સાધનની માંગ એ વ્યુત્પન્ન માંગ છે. આ રીતે પુરવઠા બંનેના પુરવઠામાં પણ તફાવત રહેલો છે. જનરલી વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વધી શકે, પણ સાધનની કિંમત વધે તો સાધનનો પુરવઠો વધશે જ એવું કહી શકાય નહીં. દાખલા તરીકે જમીનનો કુલ પુરવઠો ના વધી શકે. શ્રમના પુરવઠામાં વધારો થાય એની પણ કેટલીક લિમિટેશન છે. શ્રમનું વેતન ખૂબ જ વધી જાય ત્યારબાદ અંતના તબક્કાની વાત કરીએ તો શ્રમનો પુરવઠો વધી શકતો નથી, ઉપરથી ઘટી જાય છે. એટલે સાધનની કિંમત કેવી રીતે નક્કી થાય છે એ માટે અર્થશાસ્ત્રના સાહિત્યમાં કોઈ અલગ સિદ્ધાંતની જરૂર પડી અને એ માટે ક્લાર્ક, વિકસ્ટ્રીટ, વોલરાસ વગેરેએ સાધનની કિંમત કેવી રીતે નક્કી થાય છે એ માટે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપ્યો. સાધનની કિંમત કે સાધનનું વળતર, ઉત્પાદન કાર્યમાં જે સેવા આપે એ વળતર કેવી રીતે